નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજનો વિડીયો છે આપણો વયપત્રક ઉપર, વયપત્રકના ઉતારા ઉપર. તો ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય છે જાતિ ખરાઈ બાબતમાં કે વયપત્રકનો ઉતારો ક્યારે રજૂ કરવો, એમાં તારીખનું શું મહત્ત્વ હોય છે અને આગળ જતાની ખરાઈ કેવી રીતે થતી હોય છે, અને ખાસ કરીને ઓબીસી કેન્ડિડેટની આપણે વાત જ્યારે કરતા હોય ત્યારે. તો આ વિડીયો જે છે એની અંદર હું શોર્ટ અને સ્વીટમાં વ્યવસ્થિત રીતે તમને સમજાવી દઉં છું ટૂંકમાં, તો તમે સમજી લેજો. તો સૌથી પહેલાં તો જાતિ ખરાઈ જે છે એ કોને કરવાની આવશે એની વાત હું કરી લઉં કે તમે જો તમારા ઓબીસીની સીટ ઉપર જ લો છો અથવા તો જાતિ સીટ ઉપર જ લો છો તો જ તમારે જાતિ ખરાઈ કરવાનું થશે, બરાબર છે. અત્યારે જાતિ ખરાઈમાં તમારે એટલું સમજી લેવાનું કે જો પુરુષ ઉમેદવાર હોય ને તમે તમારી ઉંમર 33થી ઉપર થઈ ગઈ હોય તો પછી ગમે એટલા માર્ક હશે તમારે તમારી કેટેગરીમાં જ લેવાનું થશે, બરાબર. એવી રીતે મહિલા ઉમેદવાર હોય અને 38થી ઉપર ઉંમર થઈ ગયેલી હોય અને ગમે તેટલા માર્ક્સ હોય તો પણ એ કેટેગરીમાં લેવાનું થશે, બરાબર છે. એટલે જાતિ ખરાઈમાં એવું છે મિત્રો કે એલસી અને વયપત્રકનો ઉતારો જે હોય છે એ તમારે જે છે એ રજૂ કરવાનો હોય છે. હવે ઓબીસીની વાત કરું તો 1/4/1978 પહેલાંનો તમારો પુરાવો જોઈશે, એટલે કે તમારું એલસી તો હોય છે, બરાબર. તમારી જોડે તમારું એલસી તો ઓકે હશે જ, પણ સાથે સાથે હવે તમારા પિતાજીનું એલસી જે છે એની અંદર શાળામાં પ્રવેશ તારીખ જે છે એ 1/4/1978 અને પહેલાંની હોય તો તમારે કોઈપણ પ્રકારનો ઇસ્યુ રહેવાનો નથી, બરાબર છે. શાળા પ્રવેશ તારીખની વાત કરું છું, તમારા પિતાજીના એલસીમાં 1/4/78 પહેલાંની હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી, એ વસ્તુ તમારે ઓકે બની જશે. પણ તમારે વયપત્રકનો ઉતારો ક્યારે કઢાવવાનો થાય તો તમારા પિતાજીના એલસીમાં 1/4/1978 પછીની તારીખ લખેલી હોય, બરાબર છે. કેમ કે શાળા બદલેલી હોય, પ્રાથમિકમાં પહેલાં ભણ્યા હોય પછી હાઈસ્કૂલમાં ગયા હોય તો ત્યાં શાળા પ્રવેશ તારીખ જે છે એલસીમાં બદલાઈ જાય. તો એવા કિસ્સામાં તમારા પિતાજી જ્યાં પહેલાં ધોરણમાં દાખલ થયા હોય સૌ પહેલાં ત્યાં જઈને તમારે વયપત્રકનો ઉતારો કઢાવવાનો છે, બરાબર છે. 3 વસ્તુ જે છે એ તમારી કન્ફર્મ કરવાની હોય છે. એક તો તમારી જન્મ તારીખ જે છે એ જન્મ તારીખ જે છે એની વાત કરવામાં આવી છે, પછી જાતિની વાત કરવામાં આવી છે, અને જન્મ સ્થળ. આ 3 વસ્તુ જે છે એ કોઈપણ પુરાવાથી સાબિત થવી જોઈએ કે 1978 પહેલાંની છે, બરાબર. તો પિતાજી ભણેલા હોય એ કિસ્સામાં આ વસ્તુ લાગુ પડવાની છે કે ભાઈ 1978 પહેલાંનો પુરાવો. આ બંને વસ્તુ તમારી હશે તો તમારી જોડે બીજા કોઈ પણ પુરાવાની જરૂર પડશે નહીં. તમારું જાતિનું પ્રમાણપત્ર હશે, તમારું એલસી હશે, પિતાજીનું એલસી અથવા તો આ રીતે વયપત્રકનો ઉતારો, આટલી વસ્તુ હશે 78 પહેલાંની, તો તમારે કોઈ પણ વસ્તુ રજૂ કરવાની રહેતી નથી. હવે પિતા જો અભણ હોય તો એવા કિસ્સામાં શું કરવાનું એની વાત કરી લઉં. જો તમારા પિતાજી શાળામાં ન ગયા હોય તો શું કરવું, તો તમારા પિતૃપક્ષના એટલે કે તમારા ફોઈ હોય, કાકા હોય, મોટા બાપા હોય, એ લોકોનો કોઈ પણ આવો 78 પહેલાંનો પુરાવો હોય તો એ તમારે રજૂ કરવાનો છે, એમનું એલસી કે વયપત્રક. અને તલાટી સમક્ષનું એટલે રેવન્યુ તલાટી સમક્ષનું તલાટીનું એક પેઢીનામું તમારે રજૂ કરવાનું છે, તમારા પેઢીનું, જેની અંદર જેનો પુરાવો તમે રજૂ કરતા હોય એનું નામ હોય, તમારું નામ હોય, તમારા પિતાજીનું નામ હોય, એવું પેઢીનામું બનાવડાવવાનું છે. તો એ એલસી કે વયપત્રક જે તે વ્યક્તિનું અને પેઢીનામું અને તમારા પુરાવા, આટલી જ વસ્તુ જોઈશે, બીજી કોઈ વસ્તુ જોઈશે નહીં. હવે એવું બને કે પિતાજી પણ અભણ છે અને તમારા કાકા બાપા કોઈ પણ હાલમાં હયાત નથી, કોઈ પણ નથી, આવું નથી, તો પણ તમારે કશું ગભરાવાની જરૂર છે નહીં. તમારે જે છે કોઈ પણ રીતે સરકારી કોઈ પણ દસ્તાવેજ હોય, બરાબર છે, જમીન તમને મળેલી હોય, તમારા મકાનનો દસ્તાવેજ હોય, તમારે જૂનો કોઈ પણ નોકરીનો કે સર્વિસ બુકનો કોઈનો પણ એવો દસ્તાવેજ હોય જેની અંદર એવું સાબિત થઈ જાય કે 1978 પહેલાં જે છે એ નોંધાયેલી હોય તમારી જાતિ, જન્મ તારીખ અને તમારું જન્મ સ્થળ, તો કોઈ પણ પુરાવો જે છે એ માન્ય રહેશે, એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તો આશા રાખું છું કે ઓબીસી ઉમેદવારોને આ જે મેં શોર્ટમાં જણાવ્યું એની અંદર તમામ ખબર પડી ગઈ હશે કે પુરાવા તમારે આટલા રજૂ કરવાના રહેશે, આટલું જ રજૂ કરવાનું છે. બાકી ફોર્મ જે આવશે ભરવાનું, એ ફોર્મની અંદર બીજું કંઈ પણ હોતું નથી. આટલી વસ્તુ તમારી જોડે હશે તો આગળ જતાં જ્યારે પણ જાતિ ખરાઈની પ્રક્રિયા આવશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ હું તમને ફોર્મ કેવી રીતે ભરવાનું બધું સમજાવીશ. પણ હાલમાં પુરાવાની બાબતમાં જે છે આટલું ખાસ ધ્યાનમાં રાખજો, બીજી કંઈ જરૂર પડવાની નથી. છતાં પણ કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું ચોક્કસથી એનો રિપ્લાય આપીશ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.